નમસ્કાર દોસ્તો આજનો વિષય છે શું ખાવું શું ના ખાવું ભાગ 3। ખાંડ અને ગોળ। ખાંડ અને ગોળની માતા એક જ છે શેરડી। શેરડીમાંથી જ ખાંડ બી બને છે, શેરડીમાંથી ગોળ બી બને છે। પણ જ્યારે તમે ખાંડ ખાઓ છો, આજે બહુ જ સાયન્ટિફિકલી અને ડીપમાં જઈને આના કારણોને સમજીશું કે કેમ ગોળ ખાવાનો છે, કેમ ખાંડને અવોઇડ કરવાની છે। જો તમારે પાસે વધારે રૂપિયા હોય, વધારે સમય હોય અને તમે શરીરથી દુઃખી થવા માંગતા હો તો ખાંડનો ઉપયોગ બહુ કરજો। જે ઉપયોગ કરીને લોકો બીમાર પડી રહ્યા છે, એમના રૂપિયા હોસ્પિટલોમાં ખર્ચી રહ્યા છે, જે ઉપયોગ કરીને ડાયાબિટીસ નોતરી રહ્યા છે। અને ડાયાબિટીસ એક એવો રોગ છે જે ઉધઈ જેવો છે, અંદરથી તમને કોતરીને ખતમ કરી નાખશે, બહાર ઉપર તમે સારા લાગશો। ગોળ કેમ ખાવો છે અને ખાંડને કેમ અવોઇડ કરવાની? હું એમ નથી કહેતો ખાશો જ નહીં। કોઈના ઘેર ગયા, કોઈ કે ખાંડની ચા બનાવી દીધી, ઇટ્સ ઓકે, અપનાવી લો, પણ પ્રમાણની અંદર તમે ગોળ વધારો। ધારો કે તમારા ઘેર લાડુ બને છે તો એ લાડુ ગોળના ઉપયોગ કરો। હવે કેમ આવું કરવાનું છે, આજે એના બિલકુલ સાયન્ટિફિક રીઝનો સમજીશું। બિલકુલ સાયન્ટિફિક રીઝન। ગોળની અંદર, ગોળ બી તાંબા કલરનો, ગોળમાં બી બે પ્રકાર હોય છે। એક વ્હાઈટ ગોળ આવે છે જે ખાંડની સમકક્ષ જ છે, એ કાકા બાપાના ભાઈઓ જ છે, ખાંડ અને વ્હાઈટ ગોળ। હું તાંબા કલરના ગોળની વાત કરું છું, જે દેશી ગોળ કહેવાય છે। તો એ જે દેશી ગોળની અંદર તાકાત શું છે એ ધ્યાનથી સમજો। તમારી અંદર રહેલી એસિડિટીનો દુશ્મન છે દેશી ગોળ। તમારી અંદર લોહીની કમીનો દુશ્મન છે દેશી ગોળ, એટલે તમારું આયન વધારશે, આયન। તમારી અંદર રહેલી કબજિયાતનો દુશ્મન છે દેશી ગોળ, એટલે પાચન શક્તિ વધારશે। તમારી અંદર રહેલી કમજોરીનો દુશ્મન છે દેશી ગોળ, એટલે તમારી એનર્જી લેવલ વધારશે। તમારી અંદર રહેલા લિક્વિડની, જે ઘૂંટણની અંદર, કમરની અંદર, સાંધાઓની અંદર જે લિક્વિડ બનતા હોય છે, એ લિક્વિડ બનાવવાનું કામ પણ કરે છે દેશી ગોળ। તો આ મહત્વના 5 કારણ તમે જોયા દેશી ગોળ ખાવાના ફાયદા। હવે જ્યારે એસિડિટી થતી હોય છે ત્યારે એ એસિડિટીની અંદર આ આખો ભાગ બળતો હોય છે। તો જો તમે ત્યારે દેશી ગોળના 2 ટુકડા ખાઓ, દેશી ગોળ મોઢામાં લઈને મૂકો અને ઉપર નોર્મલ હુંફાળું, બહુ શિયાળો હોય તો એને ગરમ કરી નાખો એટલે હુંફાળું થઈ જાય, અને ઉનાળો જ હોય તો તમારે ગરમ કરવાની કશી જરૂર નથી, સીધું માટલાનું પાણી લઈ લો। એ તમે ખાધું પછી ગોળનો જે કોળિયો મોઢામાં મૂક્યો અને ઉપર એક ઘૂંટો પાણી પીધો, એને તમે ચાવો અને એક ઘટ્ટ લિક્વિડ બને તો એ લિક્વિડ અંદર ઉતારી દો। તમને ખાવામાં પણ મજા આવશે, કારણ કે ગળ્યું લાગશે અને એની આડઅસરો નહીં થાય। તમારા શરીરને જે પોષણની જરૂર છે ને, પોષણ મળી જશે। કારણ કે અગાઉના વિડીયોમાં પણ મેં કીધું હતું કે પેટ્રોલની ગાડીમાં ડીઝલ નહીં જ ચાલે, કેમ કે આ તમારું જે એન્જિન, શરીરરૂપી જે એન્જિન ભગવાને બનાવ્યું છે એ દેશી ગોળ માટે બનાવ્યું છે। અને તમે એની અંદર ખાંડ આપી દીધી। ખાંડ એ આપણે હિન્દુસ્તાનની પ્રોડક્ટ છે જ નહીં, પહેલી વાત તો આને સમજો। તો આપણે હિન્દુસ્તાનની પ્રોડક્ટ શું છે? ગોળ। આપણી ચા પણ ગોળમાં બનતી હતી પહેલાં, આપણી બધી મીઠાઈઓ ગોળમાં બનતી હતી। તો પહેલાંના જે વ્યક્તિઓ હતા એ લોકો 80 વર્ષ, 90 વર્ષ અને 100 વર્ષ સુધી એ લોકો મજબૂત જ રહેતા અને 100 વર્ષ સુધી પણ કામ કરી શકતા હતા। એમનું પોતાનું કામ તો કમસે કમ એ કરી જ શકતા હતા, અને અત્યારે 45, 50, 55 શરીર ખખડીને એ થઈ જાય છે। તો આ બધાના કારણ શું? કેમ કે તમે પેટ્રોલની ગાડીની અંદર ડીઝલ નાખી દીધું, ડીઝલની ગાડીની અંદર તમે પેટ્રોલ નાખી દીધું, અને તમે એવું કહો છો કે હવે તું પરફોર્મન્સ પ્રોપર આપ। ક્યાંથી આપશે દોસ્તો? સિદ્ધાંતોના વિરુદ્ધ જઈને કોઈ કામ કઈ રીતે કરશે? બહુ ધ્યાનથી સમજો। સિદ્ધાંતોના વિરુદ્ધ જઈને જો મટીરિયલ્સ વર્લ્ડની અંદર કોઈ કામ નથી થતું તો આપણું આ કુદરતી બનાવેલું શરીર એ સિદ્ધાંતો વિરુદ્ધ કઈ રીતે કામ કરશે? કેમ તમે એની ઉપર તુલ્યા છો કે ના ભાઈ તને આપી દીધું છે, હવે તું કામ જ કર? તમે આપો છો એને પોષણમાં ઓછું અને એની જોડેથી કામ વધારે લેવાની આશા રાખો છો, તો કઈ રીતે થશે? પાછા આપણે મુદ્દા ઉપર આવી જઈએ કે દેશી ગોળમાંથી લોહી બનાવવાનું કામ થાય છે, એની અંદર આયન ભરપૂર માત્રામાં છે, ખાંડની અંદર આયન છે જ નહીં। હવે આનાથી ઉપર કેમ એ એસિડિટીને કાપે છે દેશી ગોળ, અને ખાંડ કેમ નથી કાપી શકતી? ખાંડ છે ને એ પિત્તકારક છે, એટલે કે પિત્ત વધારે છે તમારું, અને દેશી ગોળ છે ને એ પિત્તને હણનારું છે, પિત્તને કાપે છે।
પછી ખાંડથી ગેસ બનવાના પ્રોપર ચાન્સીસ રહે છે, કારણ કે ખાંડને પચાવવા માટે બહુ જ કામ કરવું પડે છે અને દેશી ગોળ ઇઝીલી પચી જાય છે. એ પાચન શક્તિ ઉપર બી બહુ સારું કામ કરે છે. ખાંડ એ કબજિયાત ઉપર બહુ કામ કરશે, તમારી કબજિયાત વધારવામાં. દેશી ગોળ છે એ તમારી કબજિયાત મિટાવવામાં કામ કરશે. તમારી કબજિયાતને ખતમ કરવાનું કામ છે એ દેશી ગોળ કરશે, ખાંડ નહીં કરે આ કામ. બીજું મેં તમને આગળ કીધું કે ખાંડ એક એવી વસ્તુ છે જે કેમિકલની પ્રોસેસથી બને છે અને દેશી ગોળની અંદર કોઈ જ કેમિકલની પ્રોસેસ થતી નથી. હા, વ્હાઈટ ગોળની અંદર પણ કહેવાય છે ગોળ જ, પણ બધાને કહેવાય છે ને કે ભાઈ એક કોફી કલરનું પડ્યું છે એટલે એક ખરાબ નામ એને આપી દેવાનું, કાળો ગોળ અને ધોળો ગોળ. એટલે લોકોને એમ કે ધોળું એટલું સારું, પણ એ ધોળું કેમ કર્યું? હવે આનું હું તમને એક સાયન્સ સમજાવું છું, બહુ ધ્યાનથી સમજજો. ઉનાળાની અંદર શેરડીના કોલા આપણા ત્યાં હોય છે. તમે શેરડી પીવા જજો, એ કાચના ગ્લાસમાં આપશે, બરાબર છે. તમે એમને કહેજો કે ભાઈ અંદર કશું જ ના નાખશો, પ્યોર શેરડીનો રસ આપો. એ થોડો કાળાશ પડતો હશે. અને જ્યારે તમે એની અંદર લીંબુ નાખો છો, બહુ ધ્યાનથી સમજજો, આ એક્ઝેક્ટ કારણ છે આનું. જ્યારે તમે એની અંદર લીંબુ નીચોવો છો ત્યારે એ વ્હાઈટ થશે, એ જ રસ. એમને કહો કે ભાઈ એકમાં લીંબુ નાખો અને એકમાં લીંબુ ના નાખશો, અને તમે બંને ગ્લાસના આમ કરીને કમ્પેરિઝન કરશો તો જે લીંબુ નાખ્યા વગરનો ગ્લાસ હશે ને થોડો કાળો હશે, પણ એની મીઠાશ પણ અનેક ગણી હશે. અને જે લીંબુ નાખેલો ગ્લાસ હશે ને એ ધોળો હશે. તો શું તમે એમ સમજો છો કે તમને ધોળો ગોળ જે હલવામાં આવે છે અને ખાંડ જે હલવામાં આવે છે એ લીંબુ નાખીને તમને વ્હાઈટ કરેલી છે? ના, એવા ભયંકર કેમિકલ્સ નાખવામાં આવે છે કે જેનાથી તરત જ વ્હાઇટનેસ, કારણ કે હજારો ટન શેરડીનો ગોળ એક સાથે બનતો હોય છે, હજારો ટન. તો ત્યાં આગળ કંઈ લીંબુ નીચોવામાં ના આવે, ત્યાં આગળ કેમિકલ્સ નાખવામાં આવે, એટલે એ કેમિકલવાળો ગોળ કહેવાય અને આ કેમિકલ રહિત ગોળ કહેવાય. હવે કેમિકલ્સ, તમારા શરીરની ડિઝાઇન એવી બની નથી કેમિકલને ડાયજેસ્ટ કરી શકે. બહુ ધ્યાનથી સમજજો, તમારા શરીરની એવી ડિઝાઇન છે જ નહીં કે કેમિકલ્સને ડાયજેસ્ટ કરી શકે. એટલે અકબજિયાતને બધું ઊભું થશે અને ધીમે 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 રોગમાં સપડાશો. જે વ્યક્તિ દેશી ગોળ ખાતો હોય ને શરૂઆતથી, એને ડાયાબિટીસ નહીં થાય, પણ જે ખાંડ ખાતો હશે એને ડાયાબિટીસ થશે. ડાયાબિટીસ થઈ ગયા પછી દેશી ગોળ પણ નથી ખાવાનો. એના માટે થોડાક રિસ્ટ્રિક્શન છે. એના માટે તમારે અમને કન્સલ્ટ કરવા પડશે, અમારી જોડે પ્રોપર સલાહ લેવી પડશે, કઈ રીતે ચાલવું કઈ રીતે ના ચાલવું એના ઉપર. કારણ કે અમે પણ તમારું શરીર જોઈને નક્કી કરીશું. તમને એક જે પહેલું અમે જે સેશન આપીએ છીએ, તમારું જે બોડીનું આખું જે ડાયગ્નોસિસ થાય છે એના પછી અમે નક્કી કરીશું કે તમારે આ રીતે આ કેસમાં જવું પડે. બહુ ધ્યાનથી સમજજો, નહીંતર અર્થનો અનર્થ થઈ જાય છે ઘણી વખત કે ભાઈ પહેલાં મને કીધું હતું ને કે આપણે તો ગોળ ખવાય એટલે ગોળ ખાધે રાખો, પણ તમારું ડાયાબિટીસ વધતું જશે. તો એને એક સિસ્ટમથી એ કરવાનું છે, તો તમે ગોળ પણ ખાઈ શકો છો. પછી હવે મેં તમને કીધું લોહી બનાવવાનું કામ બહુ કરે છે, કારણ કે ગોળની અંદર આયન છે, ખાંડની અંદર આયન છે જ નહીં. તો ગોળ, દેશી ગોળ જે છે એ લોહી બનાવશે, પ્લસ પાચન શક્તિની અંદર ભયંકર કામ કરશે, પ્લસ એસિડિટીનો દુશ્મન છે. એટલે કે ગોળ, દેશી ગોળ આપણા માટે ફાયદાકારક અને એસિડિટીનો દુશ્મન. તો જે આપણા રોગ માટે દુશ્મન છે ને આપણો દોસ્ત છે, એને જ આપણે કેમ ના અપનાવીએ? કેમ કે પૈસા તો બંનેમાં ખર્ચવાના છે. ખાંડના પણ તમે પૈસા ખર્ચશો, વ્હાઈટ ગોળના પણ તમે પૈસા ખર્ચીને જ લાવશો, મફત તો કશું આવતું નથી. અને દેશી ગોળના પણ ખર્ચશો, પણ દેશી ગોળનો ખર્ચીને તમે હેલ્થ જોડે લો છો અને ખાંડના પૈસા ખર્ચીને તમે બીમારીઓ જોડે લો છો. કારણ કે જો તમારા ઘરની અંદર શીરો બનાવવામાં આવે અને ખાંડનો બનાવો અને ગોળનો બનાવો, બંનેની ક્વોલિટીમાં આસમાન જમીનનો ફરક પડશે. લાડુ બનાવો, ખાંડના બનાવો લાડુ અને ગોળના બનાવો, બંનેની જે ક્વોલિટી ખરી. ઈંધણ છે, લાડુ એ આપણા શરીર માટે ઈંધણ છે, આપણે ખાઈશું અને એનાથી એનર્જી બનશે. પણ જે લાડુ, દેશી ગોળના લાડુ છે એની એનર્જી કંઈક અલગ હશે અને ખાંડના લાડુ છે એની એનર્જી કંઈક અલગ હશે. ખાંડનો લાડુ જે છે એ તમને બીમારીઓ ઊભી કરશે, ડાયાબિટીસ તો આમ કૂદકે ને ભૂસકે વધારશે. જ્યારે દેશી ગોળની જે લાડુ છે એ તમારા શરીર માટે બહુ સરસ અને એનર્જીનું અને ઈંધણનું કામ કરશે. તો આપણે એવું જ જમવું જોઈએ જે એનર્જી ઊભી કરે. એવું ના જમવું જોઈએ કે જે પચવામાં ભારે હોય. તો બધા રોગો તમને થયા જ કરશે. પચવામાં ભારે વસ્તુઓ તમે જેટલી ખાધી વધારે, એટલા તમારા શરીરના રોગ વધ્યા કરશે. અને પચવામાં ઇઝી વસ્તુ તમે જેટલી વધારે ખાધી
એટલા તમારા શરીરના રોગો ખતમ થઈ જશે. બહુ ધ્યાનથી સમજો, ખાંડ ખાવી કે ગોળ ખાવી આનું તો ડિસિઝન બહુ મહત્ત્વનું છે. કેમ કે હજારો ટન જેટલી ખાંડ ખવાય છે. કેમ બીમારીઓ દિવસે ને દિવસે વધતી જાય છે? કારણ કે તમે જે ખાઓ છો એના જ સેલ બને છે, એનું જ બ્લડ બને છે, બીજું કોઈ વધારાનું છે જ નહીં. એટલા માટે આ સાયન્ટિફિક રીઝન સાથે તમને કહું છું કે ગોળનો અપનાવો, એમાં બી તાંબા કલરનો દેશી ગોળ. હું ખાઉં છું એટલે કહું છું, એમના મારા ફેમિલીનું મેડિકલ બિલ ઝીરો નથી, આ કારણોસર ઝીરો છે. તો તમે પણ એ અપનાવો અને ખાંડને બને ત્યાં સુધી અવોઇડ કરો. હું તમને એવું નથી કહેતો કે બંધ કરી દો. કોઈક તમારા ઘરે આવ્યું તો તમારે એને ખાંડની ચા પીવડાવવી પડશે, એને ગોળની ચા ના પણ ભાવતી હોય, પણ તમે એટલીસ્ટ જો જનરલ કેસમાં મેં જોયું છે લોકો 2 વખત ચા પીતા હોય છે દિવસ દરમિયાન, એક સવારે ને એક બપોરે. તો 30 દિવસની 60 વખત ચા થઈ. તો એમાંથી શરૂઆતમાં તમે એમ કરો 50-50%, પછી ધીમે ધીમે ગોળની જે ચા છે એને 60%, 70%, 80% કરી દો અને 20% તમે પેલી બી ચા પીવો. તમને અસર જ નહીં કરે, કારણ કે બહુમતી કોની થઈ ગઈ? 80% ગોળની. અને હું તો 90% પીવું છું. એટલે કે 4-5 વખત કે 6 વખત હું ક્યાંક ગયો હોય ને કોકના ઘેર એમણે બનાવી દીધી તો એમને એમ નથી કહેતો કે ના મને તો દેશી ગોળની ચા જોશે. હું ત્યાં પી લઉં છું જે મળે, કારણ કે તમારું શરીર બધું ડાયજેસ્ટ કરવું જોઈએ. પણ સામે મેં કેટલું બધું ઓછું નાખી દીધું, ખાંડનું પ્રમાણ કેટલું બધું ઓછું કરી દીધું, ત્યારે આ શરીર મજબૂત અને તાકાતવર બને છે. એસિડિટીથી મુક્ત, લોહીની કમીથી મુક્ત આ શરીર એટલે એનર્જીથી કામ કરી શકે છે. દોસ્તો, આને અપનાવો. મારી તમને એક રિક્વેસ્ટ છે, કારણ કે આ માનવ શરીર એ કંઈ જેવી તેવી રીતે નથી મળ્યું. એ તમે માવાળો વિડીયો જોશો તો તમને ખબર પડશે કે આ શરીરને જન્મ આપતી વખતે માને કેટલી બધી તકલીફો પડી છે અને ત્યારે આપણને આ માનવ શરીર મળ્યું છે. આ માનવ શરીરનું કદર કરીએ અને માનું સન્માન કરીએ. દોસ્તો, અંતમાં જય હિન્દ, વંદે માતરમ.